ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે પ્રજનન એટલે શું તેને સમજી લઈએ। પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે। એટલા માટે જ ચકલીનું બચ્ચું એ ચકલીના જેવું જ દેખાય છે, જ્યારે બિલાડીનું બચ્ચું એ બિલાડીના જેવું જ દેખાતું હોય છે। જેમાંથી આપણે આજે લિંગી પ્રજનન વિશે સમજૂતી મેળવી લઈશું। નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે નર તેમજ માદા બંને લિંગોની જરૂરિયાત હોય છે। તેમના વચ્ચે થતા પ્રજનનને લિંગી પ્રજનન કહે છે। અહીં આપણે આકૃતિમાં કોષના કેન્દ્રમાં રહેલા કોષ કેન્દ્રની અંદર આવેલા રંગસૂત્રોની જોડ જોઈ શકીએ છીએ। માનવમાં આ જોડ 23 રંગસૂત્રોની હોય છે, જેમાંથી 22 જોડ રંગસૂત્રો દૈહિક રંગસૂત્રો અને 1 જોડ રંગસૂત્ર એ લૈંગિક એટલે કે લિંગી રંગસૂત્ર હોય છે। આ જે દૈહિક રંગસૂત્રો છે તે આપણા આકાર, દેખાવ, આંખ, વાળનો રંગ, ઊંચાઈ વગેરે નક્કી કરે છે, જ્યારે 1 જોડ જે રંગસૂત્ર છે લિંગી રંગસૂત્ર તે લિંગ નિશ્ચયન એટલે કે પ્રજનન પછી નર કે માદા બચ્ચું જન્મ લેશે તે નક્કી કરે છે। રંગસૂત્રોની ઉપર આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ડીએનએ આવેલું હોય છે, જે લક્ષણો માટે જવાબદાર હોય છે। ડીએનએનું પૂરું નામ છે ડીઓક્સી રીબો ન્યુક્લિક એસિડ, જે એક જનીન દ્રવ્ય છે કે જે પ્રોટીનના બનેલા હોય છે। પિતૃપેઢીના લક્ષણોનું વહન ડીએનએના કારણે તેમની સંતતિમાં જોવા મળે છે। શા માટે લિંગી પ્રજનનની પદ્ધતિ હોય છે? તો લિંગી પ્રજનનમાં ભિન્નતા જોવા મળે છે। લિંગી પ્રજનનમાં નર અને માદાના ડીએનએનું સંયોજન થાય છે અને સંતતિમાં ભિન્નતા જોવા મળે છે। ભિન્નતાઓ હાનિકારક હોતી નથી। ડીએનએની સંખ્યા એ બમણી થઈ જતી નથી। માતા પિતાનું અડધું ડીએનએ જોડાઈને આખું ડીએનએ બનાવે છે। નર અને માદામાં પ્રજનન વખતે ફલિતાંડ બને છે, જે આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ, જેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જતી હોય છે અને ડીએનએની માત્રા પણ અડધી થઈ જતી હોય છે। કોષ વિભાજનની અર્ધીકરણ નામની આ ક્રિયા વડે આ શક્ય બને છે। પ્રચલનશીલ પ્રજનન કોષોને નરજન્યુ કોષ અને પ્રજનન કોષ ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે તેને માદાજન્યુ કોષ કહેવામાં આવે છે। અહીં આપણે આકૃતિમાં રંગસૂત્રોનું વિભાજન થતું જોઈ શકીએ છીએ। લિંગી પ્રજનનની પદ્ધતિ એ શા માટે જરૂરી છે? તો આ પદ્ધતિમાં ભિન્નતાઓ જોવા મળે છે। લિંગી પ્રજનનની મુખ્ય જરૂરિયાત છે ભિન્નતા હોવી, જ્યારે અલિંગી પ્રજનનમાં ડીએનએની પ્રતિકૃતિ પિતૃના જેવી જ હોય છે, એટલે કે તેમાં ભિન્નતા જોવા મળતી નથી। જ્યારે લિંગી પ્રજનનમાં જુદા જુદા ડીએનએ જોડાવાથી ભિન્નતાઓ રચાય છે। ભિન્નતા સમગ્ર જાતિનું અસ્તિત્વ ટકાવવા માટે જરૂરી હોય છે। થેન્ક યુ।